નમસ્કાર મિત્રો, હું રવિભાઈ જોશી, ઇન્ટરનેશનલ એસ્ટ્રોલોજર અને વાસ્તુ એક્સપર્ટ, આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, પ્રથમ પૂજ્ય દેવ એવા ગણપતિજીનો મહોત્સવ એટલે કે ગણેશ ચતુર્થી આવી રહી છે. ત્યારે ગણપતિજીની કેવા પ્રકારના પૂજા પ્રયોગ કરવાથી આપ આપની મનોકામના સિદ્ધ કરી શકો છો તેની માહિતી આપણે આ વિડીયોમાં મેળવીશું. મિત્રો, સૌપ્રથમ તો ગણપતિજીને લાવવાની વાત છે, એટલે કે જ્યાંથી આપણે એમને લાવીએ છીએ ત્યાં આગળ તેમને કંકુથી ચાંદલો કરી અને લાલ કે લીલું કપડું એમના ઉપર ઢોકીને, એટલે કે એમને મુખ છે એ દેખાય નહીં એ રીતે તેમને ઘરે લાવવાના હોય છે. ઘરે લાવ્યા પછી ઘરે કોઈ પણ કન્યા હોય અથવા ઘરની જે પણ મહિલા છે તે તેમને ગણપતિજીને કંકુ અને ચોખાથી જે છે એ વધાવશે, એટલે કે એમનું સ્વાગત કરશે. ત્યાર પછી ગણપતિજીને આપણે આપણા ઘરે લાવીએ છીએ. મિત્રો, આ વખતનો જે શ્રેષ્ઠ મુહૂર્ત છે ગણપતિજીને લાવવા માટેનું સવારે 8 થી લઈ 9:30 સુધીનું મુહૂર્ત છે, અને બીજું મુહૂર્ત જે છે એ બપોરે 12:33 થી 12:47 છે. આ બંને મુહૂર્ત જે છે સૌથી શ્રેષ્ઠ છે. આ ઉપરાંત પણ એક મુહૂર્ત છે 14 અને 17 થી, એટલે કે 2 અને 17 થી 15 અને 52 સુધી, એટલે કે 3 અને 52 સુધીનું મુહૂર્ત રહેશે. આ મુહૂર્તમાં ગણપતિજીને લાવી અને આપ આપણા ઘરમાં પૂજા પ્રયોગ કરી શકો છો. મિત્રો, ગણપતિજીને લાવ્યા પછી સૌ પ્રથમ ચમચી ભરી અને હાથમાં પાણી પકડવાનું છે અને આપણે સંકલ્પ લેવાનો છે કે ગણપતિ દાદા, આજથી હું અને મારા કુટુંબીજનો જે પણ 3 દિવસ, 5 દિવસ, 7 દિવસ તમારી પૂજા કરીશું, તો એ સમય દરમિયાન અમારાથી જે પણ પૂજા પ્રયોગ થશે એની અમને જે છે એ બરકત આપજો અને અમારી પૂજા સ્વીકારજો. આ રીતે ચમચી ભરી પાણી પકડ્યું જે છે એનો આ સંકલ્પ પૂરો કર્યા પછી પાણી મૂકી દેવાનું છે અને ત્યારબાદ ગણપતિજીના આગળ એક દીપ પ્રાગટ્ય કરવાનું છે. ગણપતિ આગળ જ્યારે દીપ પ્રાગટ્ય આપણે કરતા હોઈએ ત્યારે ઊભી દિવેટનો દીવો કરવાનો છે, અને એ દીપ પ્રાગટ્ય કર્યા પછી દીપને આપણે નમન કરવાનું છે અને ત્યાર પછી ગણપતિજીની પૂજા શરૂ કરવાની છે. ગણપતિજીની પૂજા શરૂ કરીએ ત્યારે આપણી મૂર્તિ જે છે એ માટીની હોય છે. આ માટીની મૂર્તિ વધુ મોટી ન હોવી જોઈએ, કેમ કે ઘરમાં આપણે જે છે એ મોટી મૂર્તિની સ્થાપના નથી કરતા હોતા. તો શક્ય હોય તેટલી નાની મૂર્તિની સ્થાપના કરવી જોઈએ. શુદ્ધ માટીની હોવી જોઈએ, કેમિકલ વગરની હોવી જોઈએ. અને નીચે આપણે જે છે એક લીલા કલરનું કપડું પાથરવાનું છે, એના ઉપર એક પાન પાથરવાનું છે, એટલે કે પાન એટલે જે ખાવાનું પાન આવે છે આખું, એને મૂકવાનું છે અને એના ઉપર ગણપતિજીનું સ્થાપન કરવાનું છે. ગણપતિનું સ્થાપન કર્યા પછી તેમને આગળ 3 ચમચી ભરી અને પાણી મૂકવાનું છે, એટલે કે સ્નાન સ્વરૂપે 3 ચમચી ભરી પાણી મૂકવાનું છે. જો આપણી પાસે પંચામૃત હોય તો પંચામૃત પણ એ રીતે મૂકવાનું છે. ત્યાર પછી શુદ્ધ સ્નાન માટે એમને આગળ 3 ચમચી ભરી પાણી મૂકવાનું છે, કેમ કે માટીના મૂર્તિ હોવાને કારણે તેમની ઉપર આપણે અભિષેક કરીએ તો મૂર્તિને નુકસાન થઈ શકે છે. આ સ્નાન કરાયા પછી તેમને કંકુથી ચાંદલો કરવાનો છે. અબીલ, ગુલાલ, સિંદૂર, હળદર અને ચોખા એમને અર્પણ કરવાના છે. ત્યારબાદ તેમની આગળ જે છે એ આપણે જનોઈ મૂકી અને 3 વાર ગાયત્રી મંત્ર બોલી અને પછી એમને જનોઈ પહેરાવવાની છે. તેમની આજુબાજુ 2 રિદ્ધિ સિદ્ધિ સ્વરૂપે સોપારી મૂકવાની છે. તેમનું પણ આ જ રીતે પૂજન કરવાનું છે. ત્યાર પછી તેમને પુષ્પો ચડાવવાના છે. પુષ્પ ચડાવ્યા પછી તેમની આગળ આપણે જે છે એ મુખવાસ અર્પણ કરવાનો છે. મુખવાસમાં આપણે સૂકો મેવો છે, એલચી છે, લવિંગ છે, આ વસ્તુ તેમને અર્પણ કરવાની છે. ત્યારબાદ તેમની આગળ ફળ મૂકવાના છે. જે ઋતુગત ફળ છે એ ફળ આપણે એમની આગળ મૂકવાના છે. તેમને ધરો અર્પણ કરવાની છે, એટલે કે ધરો એટલે કે દુર્વા આપણે એમને અર્પણ કરવાની છે. દુર્વામાં આપણે ધ્યાન રાખવાનું છે કે દુર્વાનો ઉપરનો જે ભાગ છે એ જ આપણે તોડવાનો છે. દુર્વા મૂળમાંથી ક્યારેય તોડાતી નથી, નહીં તો દોષ લાગે છે. મિત્રો, આવી ત્રિશુળવાળી જે ઉપરની 3 પાંખવાળી જે ધરો છે એને ધોઈ સાફ કરી પછી જ ગણપતિજીને અર્પણ કરવી જોઈએ. ત્યારબાદ તેમની આગળ ભોગ અર્પણ કરવાનો છે. ભોગમાં આપણે સરસ મજાનો કોઈ પ્રસાદ બનાવી અને એમને અર્પણ કરી શકીએ છીએ. ધૂપનું જે છે એ પ્રાગટ્ય કરવાનું છે, એટલે કે ધૂપ એમને અર્પણ કરવાનો છે. ત્યારબાદ ગણપતિજીની આરતી કરવાની છે અને ત્યાર પછી આપણે સૌ, એટલે કે કુટુંબીજનો તેમને પગે લાગવાના છે. કોઈપણ પ્રકારનો દોષ રહ્યો હોય પૂજામાં તો તેના માટે માફી માંગવાની છે. તેમની આગળ દક્ષિણા મૂકવાની છે અને પ્રદક્ષિણા કરવાની છે. 2 હાથ વડે પણ આપણે જે છે ઉપર 3 વાર પ્રદક્ષિણા કરી શકીએ છીએ. આ રીતે ગણપતિજીની પૂજાનો પ્રથમ દિવસ જે છે એ આપણે પૂર્ણ કરવાનો છે. ત્યાર પછી જેટલા પણ દિવસ આપણા ઘરે ગણપતિજી બિરાજમાન હોય એટલા દિવસ તેમની પૂજા આરાધના કરવાની છે, તેમના ભોગ ચડાવવાનો છે અને દિવસમાં 2 વાર
આમ તો બપોરે પણ આરતી કરી શકાય છે, પણ એ શક્ય ના હોય તો સવાર અને સાંજે 2 વાર તેમની આરતી કરવી જોઈએ અને દરરોજ એક મહેમાન તરીકે તે આવ્યા છે તેવી રીતે તેમની સેવા કરવી જોઈએ. અને છેલ્લા દિવસે આપણે તેમનું જે છે એ ઘરમાં જ જે છે પાણીનો કુંડ બનાવી અને વિસર્જન કરી શકીએ છીએ, અથવા આપણા જે છે એ ગામમાં કે શહેરમાં જ્યાં પણ એને લગતી વ્યવસ્થા હોય એ વ્યવસ્થાનું પાલન કરી અને એ પ્રમાણે તેમનું વિસર્જન કરવું જોઈએ. નમસ્કાર.